બહાર જઈશું તો કલયુગને એક અવસર આપણે આપી દઈએ છીએ. અને એટલા માટે પરિધિ, આપણી સીમા નક્કી કરી. સાંભળ્યું છે, જાણીએ છે, વાંચ્યું છે, પણ નક્કી આપણે જ કરવાનું છે. બાળકોને પણ કહીએ તમે બધો આનંદ કરો, કોઈ વાત નથી, પણ બેટા આ આપણા સંસ્કારોની સીમા છે, આને ઓળંગતો નહીં. કારણ આપણા પૂર્વજો કોણ હતા, આપણે કઈ કુળ પરંપરામાં છીએ, આપણે કયા ધર્મને પાળીએ છીએ. ક્યાંક આપણું ઉઠાવેલું એક ડગલું એ ક્યાંક આપણા ધર્મને, આપણા કુળને લાંછન ન લગાવી. અને સીમામાં રહેવું એ ગૌરવની વાત છે, એ બંધનની વાત નથી. ઘણી વાર લોકો એમ કે જે આપ લોકોને તો આમ ન કરાય ને આમ ન જવાય ને આ રીતે રહેવું પડે. કેટલું બધું બંધન. મેં તો આ બંધન નથી, અમને તો ગૌરવ લાગે છે કે અમે મહાપ્રભુજીની આજ્ઞામાં રહીએ છીએ. આ અમારા માટે બંધનની વાત નથી, દુઃખની વાત નથી, ખેદની વાત નથી. આ અમારા માટે ગૌરવની વાત છે કે શ્રી વલ્લભની આજ્ઞામાં જીવવાનો પ્રયાસ કરીએ. આઠમો તત્વ એ પુણ્ય સંચય છે. જીવનમાં જ્યારે પણ પુણ્ય કરવાનો અવસર મળે તો હાથ પાછો ખેંચી ના લેતા. કદાચ સામર્થ્યથી ઓછું કરો તો વાંધો નહીં, પણ ખાલી હાથે પાછા ના. આઠમું તત્વ છે પુણ્ય સંચય. ભેગું કરવા જેવું આ જીવનમાં કોઈ હોય એ પુણ્ય છે. કારણ કે વસ્તુઓ મૂકીને જઈશું, પુણ્યો તો આવતા જન્મમાં સુખ આપતા રહેશે. અને એટલા માટે જ્યારે પણ પુણ્ય કરવાની તકો ભગવાન આપે ત્યારે પાછા નહીં પડે. તકો ઝડપી લે. પુણ્ય કરવાનો વિચાર આવે ને તો એને બહુ સમય નહીં આપે. હમણાં થોડા દિવસ પહેલાની વાત છે, અમેરિકામાં એક બેન રહે ને મળવા આવ્યા. તમે અહીંયા ક્યાંથી? બધું છોડીને હું આવી. થયું શું? તો કે આપની કથા ત્યારે ત્યાં હતી અને ત્યારે આપે કહ્યું હતું અને મા બાપ વિશે થોડી ચર્ચા ચાલતી હતી કે માતા પિતાની સેવા, અને જ્યારે પણ તમને અવસર મળે તો કરી લેજો, નહીં તો પછી પશ્ચાતાપ સિવાય અને યાદ કરીને દુઃખી થવા સિવાય બીજું કઈ નહીં મળે. એવી કોઈ ચર્ચા નીકળી હશે કથામાં, અને એમણે એ જ સમયે સંકલ્પ કર્યો. અહીંયા એકલા બા ઇન્ડિયામાં એમના રહે 85 વર્ષના, અને બધું મૂકી અને બાની સેવામાં આવી. અને કહ્યું કે હું જ્યારે આવી 3 મહિના સાથે રહીને 3 મહિનામાં મારા બા ગુજરી ગયા, અને હવે એમ લાગે જો હું ન આવી હોત તો બાનો સંગ અને સાથ મને મળ્યો ન હોત. છેલ્લી ઘડીએ બાની સેવા કરવાની મને તક ન મળી હોત. ખરેખર જે આપનો આભાર છે કે આપે મને આવી સમજ આપી. એમ આઈને વાત કરતા હતા થોડા દિવસ પહેલાની વાત. તો કોઈ એક વિચાર માણસની જિંદગી કેવી બદલી નાખે છે, કેટલી અસર એના ઉપર થાય છે કે વિચારની, અને તકને ઝડપી લે. એ જ વૈષ્ણવ છે. ક્યારે કોઈ ગામવાળા ભેગા થઈને આવીને કહેવાના નથી કે હવે તમને કોઈ અમે ડિસ્ટર્બ કરવા નહીં આવી, લો હવે સત્કર્મ કરો, લો હવે સેવા કરો. આવું થવાનું છે ના. આની તો તકો મળે અને ઝડપી લેવાની હોય. જો ન ભાવે એને નિભાવે ને એ જ વૈષ્ણવ છે. અનુકૂળ લોકોની રાહ જોતો રહે એ ક્યાં થવાનું? પણ ન ભાવે એવાને નિભાવે એ વૈષ્ણવ. એટલે બધા અનુકૂળ થઈને આપણી નજીક આવે અને પછી આપણે એને પ્રેમ કરીએ, પછી દયા રાખીએ, પછી સેવા કરીએ, આવું થવાનું નથી. તમારી અંદર સ્વીકારવાની વૃત્તિ છે એ વૈષ્ણવ. તો પુણ્ય સંચય. 9મી વાત, પરંપરાનો નિર્વાહ. તમે જે પરંપરામાં છો, એક કુળ પરંપરા અને બીજી વૈષ્ણવી પરંપરા, આ બંને પરંપરા. હું તો નસીબ વાળા તમને કહું છું. ઘણીવાર લોકો કદર ન કરતા હોય, પણ તમારા ઘરે કોઈ એવું પાત્ર પત્ની કે પતિ રૂપે મળ્યું છે કે તમે ભગવાનને જે દિવસે ભૂલી ગયા હો અને તમને યાદ અપાવે આજે આ તહેવાર છે, પગે લાગીને જાઓ તો પોતાની જાતને ભાગ્યશાળી માનજો. આજે આ ઉત્સવ છે, લો કણિકા મિશ્રી લઈને જાઓ. આવું યાદ અપાવનાર બી ઘરે કોઈ હોય ને તો પોતાને નસીબ વાળા ગણવા. પણ ત્યારે આપણને કદર ન હોય, ત્યારે આપણને એનું મહત્વ ન હોય કે આ તો કે
પણ આવું કહેનાર પણ મળ્યું એ ભગવાનની મોટી કૃપા છે. બાળકોને કહીશ કે તમારા પર આ ભગવાનની કૃપા માનવી કે તમે ચાલતા થયા ત્યારે આંગળી પકડીને માતા પિતા હવેલી લઈ ગયા. આ તમારું નસીબ છે કે તમે આવા માતા પિતાના ઘરમાં જન્મ લીધો છે. તમારું અન્નપ્રાશન કરાવ્યું ત્યારે ઠાકોરજીની પ્રસાદી સખડી મોઢામાં પધરાવી, તમારું સૌભાગ્ય છે. તમે બોલતા શીખ્યા ત્યારે બાળકને માતા પિતાએ કહ્યું બેટા રાધે રાધે બોલ, અને તાળી પહેલા પાડી તો રાધે રાધે નામની પાડી. આ તમારું ભાગ્ય છે, આ નસીબ છે કે આવા કુળમાં તમે પુત્ર બનીને, પુત્રી બનીને, વહુ બનીને, જમાઈ બનીને આ બધા સંબંધોથી જોડાયા છો. એ સૌભાગ્યની વાત છે. નહીં તો ગામમાં ફેરવનારા તો ઘણાય મળે, નહીં તો એવાય મળે ચલ ને બેટા ગલ્લે જઈને ઉભા રહીએ. એ તો એવાય મળી શકે. કોણ કે તમને હવેલીના પગથિયા ચલાવ્યા, ચડાવ્યા, તમને ગુરુના દંડવત કરાવ્યા, તમને ઠાકોરજીને દંડવત કરાવ્યા, અને તમારી સમજ ખીલી તો આ સંસ્કારો સાથે ખીલી. આ તમારું સૌભાગ્ય છે. અને એટલા માટે એને સાધારણ ન ગણતા. આ તમારી પરંપરા તમારે જાળવવાની છે. એનાથી જ તમારી ઓળખાણ છે અને એનાથી જ તમારા પરિવારનું ગૌરવ છે. અને આમ છેલ્લી વાત, આ 9 તત્વોની ચર્ચા તો કરીએ ભાગવતમાં, ફળરૂપે પણ પ્રાપ્ત કરીએ, પણ 10મું તત્વ એ પ્રભુ સેવા છે. બધું જ કર્યું, સંસારમાં રહેતા શીખ્યા, સ્વભાવ સુધાર્યો, સત્કર્મો કર્યા, પુણ્યોના સંચય કર્યા, પરંપરાનો નિભાવ કર્યો, પણ જો ઠાકોરજીને ભૂલી ગયા તો બધા ઉપર મીંડું છે. જેના ઉપકારથી, જેના આશીર્વાદથી સુખ મળ્યું, એ સુખ પાછું એના સુધી ન પહોંચાડ્યું તો ક્યાંક આપણે આપણા કર્તવ્યને ચૂક્યા છે. જેને ઘર આપ્યું, એ ઘરમાં જેને 2x2 નો ખાનું આપણે ન આપી શક્યા તો આપણા જેવો દુર્ભાગ્ય બીજો કોઈ નહીં. જેને પેટ ભરીને 2 ટંક જમાડ્યા, એને કટોરી વિસલીએ ભોગ ન ધરી શક્યા તો આપણા જેવો દુર્ભાગ્ય બીજો કોઈ નહીં. અને એટલા માટે પ્રભુ સેવા આ પુષ્ટિ માર્ગનું, વૈષ્ણવી જીવનનું, અરે દરેક જીવાત્માનું મહત્વનું જીવનનું પાસું છે. અને છેલ્લે ભાગવતજીનું આ પ્રભુ સેવા એ મહત્વનો ગુણ છે. તો આ 10 તત્વો કોઈ ને કોઈ પ્રકારે આપણે પ્રાપ્ત કરીશું, યા એની ચર્ચા કરીશું કેન્દ્રમાં રાખીને. અને એક એક પ્રસંગોને આ દ્રષ્ટિકોણથી જોવા છે કે આ 10 તત્વો આપણા જીવનમાં પ્રવેશ કરે અને એક આદર્શ વ્યક્તિ, વ્યક્તિત્વ અને વૈષ્ણવ બનીને આપણે જીવી શકીએ. શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય 6 અધ્યાયમાં પદ્મ પુરાણમાં આપવામાં આવ્યું છે. 2 જગ્યાએ મહાત્મ્યની કથા છે, સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ. 6 અધ્યાય એટલા માટે કે ભગવાનની કથા છે, ભગવાન 6 ગુણવાળા છે. અને આ ભાગવતજી પધરાવવા એટલે, આ માથે ભાગવતજીને લઈને શોભાયાત્રા કરવી એટલે એનો સંકેત એ છે કે હવે જીવનમાં પગલું ઉપાડીશ યા ચાલીશ તો માથે જેને પધરાવે એવા ભાગવતજીએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ ઉપર હવે હું ચાલીશ. આ ભાવના આપણી શોભાયાત્રાની છે. આ શોભાયાત્રા માથે લઈને કેમ પધરાવાનું? એનું કારણ છે હવે મારા માથે ભાગવતજી બિરાજે છે. હવે હું એમને શરણમાં આવ્યો છું. હવે એ જે માર્ગ બતાવે એના ઉપર મારે ચાલવું છે. મારે મારા જીવનને સફળ કરવું છે. અત્યાર સુધી આપણા જીવનને સુખી કરવાના વિચારમાં હતા, મારે મારું જીવન સુખી બનાવવું છે. હવે ભાગવતજી દ્વારા એક નવો વિચાર મળશે, હવે મારે મારા જીવનને સફળ બનાવવું છે. કારણ કે જ્યારે ઉત્તમ વિનિયોગ થાય ત્યારે જ એની સફળતા સાર્થક થાય. તો આપણે બધા જ ભાગ્યશાળી છીએ. 7 દિવસ માટે ભગવાન તમારા ભગવાનમાં પધારવાના આપણા બધાના કેન્દ્ર, એટલે મહદ ભાગ્યની વાત છે. આ મહાપુરાણ છે. પુરા ભવમ ઇતિ પુરાણમ, જે પહેલા થઈ ગયું, યા પુરા નવમ ઇતિ પુરાણમ, જે સદાય નવું છે એને પુરાણ કહેવાય. શાસ્ત્રો ક્યારે પણ જૂના થતા નથી. ઘણા કે આટલા હજારો વર્ષ પહેલા કથાનું આજે શું કામ? અચ્છા, તો આજે ક્રોધ જતો રહ્યો, ઈર્ષા જતી રહી, લોભ જતો રહ્યો, દ્વેષ જતો રહ્યો છે ને? તો એ જ દવા ખાવી પડે. અને તમને એવું લાગે છે કે પહેલા કરતા આ બધું વધ્યું છે?
હો તો આની હવે વધારે જરૂર છે. જો પહેલા કરતા આ વધ્યું હોય તો આ દવાની હવે વધારે જરૂર છે. આ તો સદા કાલ માટે શાશ્વત છે. જ્યારે જ્યારે પણ આને મેં તો જીવનમાં અનેક જગ્યાએ જ્યારે યાત્રા વિશ્વભરમાં કરીએ છે અને આ ભાગવતજીનો પ્રભાવ એવો જોયો છે. ભગવાનના ન માનનારા પણ લોકો 7 દિવસ શ્રવણ કરી અને ભગવાનને માનતા થઈ ગયા. અને હું તો એટલે જ ભાગવત કથા જ્યારે પણ શરૂ થાય ત્યારે પહેલા જ કહી દઉં કે આજે પહેલા દિવસે બધા પોતપોતાની સેલ્ફી લઈ લેજો ચહેરાની. કારણ કે 7મા દિવસે આજ તમારી આંખો કંઈક જુદી હશે, તમારા ચહેરાના ભાવ જુદા હશે, તમારી વાણી કંઈક જુદી હશે. આ ભાગવતનો પ્રભાવ છે. અહીંયા સ્વયં ભગવાન છે આ શબ્દોમાં. આ સાધારણ શબ્દો નથી. આ કોઈ સાહિત્યકારની કોઈ કલ્પના કે રચના નથી. આ ભગવતા પ્રોક્તમ ભાગવતમ, જો ભગવાન ને ખુદ ને કહા હૈ. કારણ કે ભગવાન અને ભગવાનની વાણી આ બંનેમાં કોઈ ફરક નથી. એટલે કે તમે ભગવાનની વાણીનું ગુણગાન કરો એટલે કે ભગવાન અત્યારે તમારા મુખમાં આવીને બિરાજ્યા છે. ભેદ નથી, એક જ છે. અને એટલા માટે આ 7 દિવસ મહોત્સવને કોઈ સાધારણ લૌકિક પ્રસંગ જેવો પ્રસંગ ન ગણતા. આ ધામ હવે ભગવત ધામ બની ગયું. ભાગવતજી વિરાજી ગયા. જે આનંદ અને જે લાભ નાથ દ્વારા જઈ શ્રીનાથજીને દંડવત કરીને મળે એ જ લાભ અને એ જ આનંદ ભાગવતજીને દંડવત કરીને મળશે. આ એવી દિવ્ય ગાથા છે. આનું ખૂબ જ મહત્વ આપણા આચાર્યોએ, સમસ્ત આચાર્યોને, એમાં પણ મહાપ્રભુજીએ તો સમગ્ર હિન્દુ ધર્મમાં ભાગવતજીને પ્રમાણ ગ્રંથ રૂપે સ્થાપિત કર્યું. એ પૂર્વ ભાગવતજીને પ્રમાણ ગ્રંથ રૂપે ન સ્વીકારતા. મહાપ્રભુજીની આ દેન છે કે એમણે ભાગવતજીને પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવ્યું. કારણ કે જે વાત વેદમાં છે એ જ ગીતાજીમાં છે, એ જ બ્રહ્મસૂત્રમાં છે અને એનો જ વિસ્તાર શ્રીમદ ભાગવતજીમાં છે. 7 પ્રકારે મહાપ્રભુજી અર્થ ભાગવતજીના કર્યા. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્યે પદેક્ષરે એકાર્થ સપ્તદા જાનન અવિરોધેન મુચ્યતે. ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધિનીજી આ બંનેમાં 7 પ્રકારથી મહાપ્રભુજી ભાગવતજીને સમજાવ્યું છે. અને એને આધારમાં રાખી અને આપણે 7 દિવસ સુધી ભાગવતજીના રસપાન કરવાના છે. શ્રીમદ ભાગવતજીમાં એવો ક્રમ હોય છે કે સૌથી પહેલા પદ્મ પુરાણને અંતર્ગત 6 અધ્યાયમાં જે મહાત્મ્યની કથા છે એનું ગાન કરવામાં. કારણ કે મહાત્મ્ય સમજાય ને તો જ વ્યવહાર અને વિનિયોગનો વિવેક આવે. જે વસ્તુની મહત્તા જ તમારા હૃદયમાં નથી, એ મહાન હોવા છતાંય એની મહાનતાનો, એની દિવ્યતાનો તમે લાભ નથી લઈ શકતા. કારણ કે એની મહત્તાથી તમે અજાણ છો. અને એટલા માટે મહાત્મ્યની ગાથા કહેવામાં. કહેતા ને એક ધોબી હતો ને એ રોજ કપડા ધોવા આવતો, એટલે સંત પાસે પારસમણી હતો અને એને ધોબીને આપ્યું ને કહ્યું, એને થયું કે આ ગરીબ છે તો આ પારસમણી આપું, સુખી થઈ જાય. આપીને નીકળી ગયા અને પાછા વર્ષ થયું અને પાછા આવ્યા. ધોબી પાછો કપડા ધોવા આવેલો. પૂછું કે મેં તને પેલો મણી, અરે બહુ સારો, અરે નાવામાં એટલો કામ લાગતો, રોજ ઘસી ઘસીને નાવું છું. અરે પારસમણી છે, સોના લોખંડને અડાડે તો સોનું બનાવી દે. ધોબીએ કહ્યું આપતા પહેલા કહેવું જોઈએ ને. તમે મહાત્મ્ય ન કહ્યું તો એનો શું ઉપયોગ કરવો, એનાથી અજાણ રહ્યો. અને એટલા માટે શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યને ગાવામાં આવે છે 6 અધ્યાયમાં. પ્રવેશ કરીએ મહાત્મ્યની કથામાં. पहले ही श्लोक में व्यास जी ने मंगलाचरण किया है. मंगल आचरण वही मंगलाचरण, और मंगल रूप है कौन? मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज. इस विश्व में मंगल रूप कोई जो है तो वह परमात्मा है, परमात्मा का नाम है. અને એટલા માટે તમે જો તમારું મંગલ ઈચ્છતા હો તો ભગવાનના નામનો આશ્રય જરૂર કરો. એનાથી જ તમારું મંગલ થઈ જશે. જ્યારે કોઈ પણ કાર્ય કરવા જાઓ, એમ બને તો આ 5 વાર દિવસમાં ભગવત નામ, ભગવત સ્મરણ જરૂર કરો. આંખ ખુલે જાગો ત્યારે 3 વાર અષ્ટાક્ષર બોલી. આ તમારા દિવસનું મંગલાચરણ છે. કોળીઓ પહેલો મોઢામાં મૂકો ત્યારે ઠાકોરજીને યાદ કરી 3 વાર અષ્ટાક્ષર બોલી પછી મૂકો. આ તમારું મંગલાચરણ. ઘરમાં કામ માટે બહાર જતા હો ઘરથી અને ડગલું પહેલા બહાર મૂકો ત્યારે ઠાકોરજીને 3 વાર યાદ કરીને પછી નીકળો.
કામમાંથી પાછા ઘરે આવો અને પ્રવેશ કરતા હો ત્યારે 3 વાર ઠાકોરજીને યાદ કરીને ઘરમાં પ્રવેશો. ઘર પણ તીર્થ છે. આપણે કહીએ દુનિયાનો છેડો ઘર. ગમે તે કોઈ પણ તીર્થોમાં રહી આવો, અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ ગમશે, પછી તો ત્યાંય દોષો દેખાવા લાગશે. અહીંયા આ બરાબર નથી, પેલા આમ બરાબર નથી. એટલે જેનું મન ઘરે ભગવાનમાં નથી લાગતું ને, એનું દુનિયાના કોઈ ખૂણે લાગવાનું નથી. એટલા માટે ઘરમાં પ્રવેશ કરો તો એવી પવિત્રતા અને એવો ભાવ સાથે જાણે મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે. અને છેલ્લે રાતના સુવા જાઓ, આંખો બંધ થતી હોય ત્યારે ઠાકોરજીને 3 વાર યાદ કરીને પછી આંખો બંધ કરો. આટલું તો થાય ને આપણા બધાથી. હવે આમાં કોઈ સંસ્કૃત શીખવાની જરૂર છે? આમાં કોઈ રાગ શીખવાની જરૂર છે? આમાં કોઈ ગ્રંથો ભણવાની જરૂર છે? આટલું થાય કે નહીં થાય ને? જો હા પાડી જો તમે બધા ભાગવતજીની આગળ, એટલે આજથી શરૂ. ખાસ યુવાનો માટે, ખાસ ભાઈઓ માટે, બહુ જે વ્યસ્ત રહેતા હોય ને એમ કહેતા હોય કે અમે પાઠ કરવાનો ટાઈમ નથી, સેવા કરવાનો સમય નથી રહેતો, માળા ફેરવાનો સમય, ચલો વાંધો નહીં, તમારા માટે બીજા ઉપાયો આપીએ. એવું તો છે નહીં કે જે વધારે ટાઈમ આપે એ જ ભગવાનનો મોટો ભક્ત. મોટા ભક્ત વધારે ભગવાનને ટાઈમ આપવાથી થાય છે કે જે વધારે ટાઈમ આપતો હોય એ મોટો ભક્ત, જો ઓછો ટાઈમ આપે એ થોડો કમ ભક્ત, નાનો ભક્ત, એમ હોય. સમય વધારે આપે એ મોટો નહીં, જે ભગવાનને મહત્તા વધારે આપે એ મોટો ભક્ત છે. તમે લાઈફમાં એને ઇમ્પોર્ટન્સ વધારે આપો છો ભગવાનને. તમારા દરેક કાર્યમાં, જીવનના દરેક પાસાઓમાં તમે એની મહત્તા સ્વીકારી અને પછી આગળ વધો છો તો તમે ભક્ત છો. કેવલ સમય આપવાથી થોડી ભક્ત થવાય. એવા તો ઘણા લોકો કાંઈ ન કરતો હોય, મંદિરે ઓટલે જઈને બેઠો રહે એટલે મોટો ભક્ત થઈ જાય. ના, ઇમ્પોર્ટન્સ વધારે આપીએ છે કે નહીં, એની મહત્તા વધારે સ્વીકારીએ છે કે નહીં, કરનારો એ જ છે. મારી એક એક શ્વાસ એનો ઉપકાર મારા ઉપર છે. જે આભાર માનીને જીવે એ જ ભક્ત છે. બસ ભક્ત વૃત્તિનું નામ છે, પ્રવૃત્તિનું નામ થોડી છે. ભક્ત વૃત્તિ છે આપણી અંદર. એ વૃત્તિ જો વિકાસ પામી ગઈ પછી ભલે ને તમે વ્યસ્ત છો. વાર્તા સાહિત્યમાં જો નારાયણદાસજીની વાર્તા આવે, એટલા બધા વ્યસ્ત રહેતા, કામકાજમાં રાજકાજ કરતા, સમય જ ન મળે એટલે એમણે એક માણસ રાખ્યો અને એનું કામ જ 2 ઘડી થાય. એટલે એ માણસનું કામ એટલું કે યાદ અપાવે કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે. અને આટલું સાંભળે મૂર્છિત થઈને પડી જાય, મનથી ગોકુલ પહોંચી જાય. રસ્તાઓ આપણે ગોતવાના, સંજોગો થઈ નથી જવાના. જે સંજોગોમાં રહીએ છે એ સંજોગોમાં ભગવાનને ગોતી લેવાની હોશિયારી વૈષ્ણવમાં હોવી જોઈએ. એ જ આપણી ચતુર. સોહી કુશલ દાસ પરમાનંદ જો હરિ સન્મુખ ધાય. કુશલ કોણ? કુશલ અને હોશિયાર એ જ છે જે લૌકિકમાં રહેતા રહેતા પણ ભગવાનને ગોતી લે, સંસારમાં રહેતા રહેતા પણ એનું સ્મરણ ન ચૂકે. એ જ હોશિયાર છે. આપણે સંસારમાં હોશિયાર એને માનીએ જે બીજાનું પડાવતા જેને આવડી જાય, બીજાને લપેટતા જેને આવડી જાય, બીજાને પટાવતા જેને આવડી જાય. આપણે કે આ દીકરો મારો બહુ હોશિયાર, અને જેને આ બધું ના આવડતું આ તો ભગવાનનો માણસ છે. એટલે ભગવાનનો માણસ પણ એને કહીએ કે જેનામાં કાંઈ આવડત ન હોય. તો ભગવાનનો માણસ અને કુશલ એ છે જે સંસાર અને લૌકિકતાની વચ્ચે રહેતા રહેતા પણ એવી ક્ષણો ગોતી લે જેમાં પ્રભુનું સ્મરણ થઈ શકે. એ ચતુરાઈ ભક્તમાં હોવી જોઈએ. સંસાર અનુકૂળતાઓ કરીને નહીં આપે, સંસારમાં અનુકૂળતાઓ તમારે કાઢી લેવાની. તો આમ મંગલાચરણ આ 5 પ્રકારથી કરવું. મંગલ આચરણ જીવનમાં મંગલ રૂપ નિધાન સાવરો, મંગલ રૂપ નિધાન. મંગલના નિધિ જ પરમાત્મા છે. અને એટલા માટે તમે તમારું શુભ ઈચ્છો છો, તમે તમારું મંગલ ઈચ્છો છો, તમારા જીવનમાં આનંદ ઈચ્છો છો, તો આ ત્રણેયનું મૂળ એ પરમાત્મા છે, એમ શાસ્ત્ર કહે છે. જો આ ઈચ્છતા હો તો એ જ્યાંથી પ્રાપ્ત થાય છે ત્યાં પહોંચી જાઓ. અને એ છે ઠાકોરજીના ચરણારવિંદ.